એ 4 મૂળ તત્વો જે માનવ શરીરની રચના કરે છે, પોતાના મૂળભૂત પ્રતીકો વડે કુરાને શરીફની આ આયાત એ આ હકીકતનો સાક્ષાત્કાર છે. મૂળભૂત પ્રતીકો એટલે કે ઓરિજિન જે પ્રતીકો આ કુરાની પાકની આયાતના અંદર ઓરિજિન જે અ, મેટાફોર આપેલા છે, સિમ્બોલ આપેલા છે, જે ગોખલો, કાચનું આવરણ, દીવો, જૈતુનનું ઝાડ અને એનું તેલ અને જે છે એ મૂળભૂત પ્રતીકો છે જે કુરાનની પાકની આયાતોના અંદર આપેલા છે. એ પ્રતીકો વડે એ સિમ્બોલ વડે કુરાને શરીફની આ આયાત એ આ હકીકતનો સાક્ષાત્કાર છે. તો જે હકીકત છે એનો સાક્ષાત્કાર એને પ્રત્યક્ષ જોવું, રૂબરૂ જોવું, ત્યાં સુધી પહોંચવા માટે આ મેટાફોર દ્વારા આપણે આગળ વધીએ છીએ. સર્વપ્રથમ તો આ સંપૂર્ણ આયાતની આસપાસ રહેલા રહસ્યની પ્રશંસા કરવી જોઈએ. તો આ જે સંપૂર્ણ આયાત છે એ તો જે નૂરની વાત તો બહુ નિરાળી છે. નૂર તો નિરંજન નિરાકાર કહીએ. પણ એના ઉપર જે આવરણો છે, જે 4 ચીજો બતાવી, એની બી મૌલાએ બહુ તારીફ કરી કે એ બી રહસ્યથી ઓછા નથી. એ બી બહુ ગૂઢાર્થ છે, મિસ્ટ્રી છે. જે 4 કપડાં છે, જે 4 જીસમ છે અને 4 ચીજો બીજી રીતે બતાવવામાં આવી કે માટી, પાણી, વાયુ અને અગ્નિ. તો એ બી બહુ મિસ્ટ્રીથી ભરપૂર છે અને એની બી પ્રશંસા, તારીફ કરવી જોઈએ મૌલાએ ફરમાવ્યું. આ હકીકતનો સાક્ષાત્કાર. તો હકીકત શું છે? તો મૌલાએ ફરમાન મુબારકમાં અલગ-અલગ રીતે સમજાવ્યું, બરાબર? કે 160ના ફરમાન મુબારકના અંદર મૌલાએ ફરમાવ્યું કે આ જે સઘળા ફરમાન થાય છે તે તમે સમજો. હકીકત અને શરીયત શું છે? આ કિતાબ રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે, તે ઉમેદ આઝાદીની રાખે છે. આ 2 વાતો છે, બંનેના વિચારો જુદા-જુદા છે. આ અને તે ક્યારે પણ એક નહીં થાય, ક્યારે પણ એક નહીં થશે. તો આ ફરમાન મુબારકના અંદર ઉમેદ આઝાદીની રાખવી એ હકીકત છે. તો ત્યાં શરીયત અને તરીકતથી ઉપર હકીકત એ છે કે આપણે આપણા દિલના અંદર ઉમેદ આઝાદીની છે. સંપૂર્ણ રૂહ પોતાના અસલ ભાનમાં આવી જાય કે હું રૂહ છું, જિસમ નથી અને આ બધી ચીજોમાંથી મુક્ત થઈ જાય, આઝાદ. તો ઉમેદ આઝાદીને રાખવી એ હકીકત છે. આ એક હકીકતની મૌલાએ વ્યાખ્યા, ડેફિનેશન આપ્યું. બીજું મૌલાએ ફરમાવ્યું કે યા અલીને ઓળખવું હકીકત છે. ઓળખાણના અંદર એક તો દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે, તો શાહ રહીમ, સહી ખુદાબીન આલમીન, એ એક ઓળખાણ છે કે દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે, શાહ રહીમ પોતે જ અલી છે. તો એ મૌલા તખત પર બિરાજમાન થઈને એમ ફરમાવે છે, જે પોતાના 48મા જોમામાં મૌલાએ ફરમાવ્યું કે સાહેબ ખુરશી પર બેઠા છે એમ નથી, અમે હકીકતીના દિલમાં બેઠા છીએ. તમે અમારા જિસ્મને ન જોતા પણ અમારા ફરમાનમાં ધ્યાન આપજો. તમે અમારા જિસ્મને ન જોતા પણ અમારે નૂરને જુઓ. રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ, ઇમામના બદન ઉપર નહીં પણ ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ. તો એના પછી ઓળખાણ છે ફરમાન મુબારક જે નૂર છે અને ઇસ્મે આઝમ જે મૌલાએ પોતાનું બાતોની સ્વરૂપ આપ્યું છે એ. પણ એની પ્રેક્ટિસ કરવાથી જે નૂરના દીદાર થાય છે એ એનાથી બી આગળ છે. આ જાપ છે તે નૂરને જોવા માટે છે અને ઇલ્મ સે તો રબ પહેચાના. તો એ રીતે હકીકતની ડેફિનેશન, એની માયના, એની હકીકી માયના ત્યાં સુધી પહોંચવાનું છે અને એ ડેફિનેશન, વ્યાખ્યા જ્યાર સુધી આપણે હકીકતનો સાક્ષાત્કાર નથી થતો ત્યાર સુધી આપણે આ રૂપકો, મેટાફોર અને દ્રષ્ટાંત અને રૂપકનો આધાર લઈ આપણે આપણા મઝહબની પ્રેક્ટિસ કરીને આગળ વધીએ છીએ. હવે એનાથી મોટી હકીકત શું બતાવી? મૌલાએ ફરમાવ્યું આતશના ગુરજથી ડરીને ધાસ્તીને લીધે ઇબાદત કરે તે મોમન નથી. પણ ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય તેનાથી ડરવું જોઈએ. પછી મૌલાએ ફરમાવ્યું આ ચીજ સમજાવવા માટે કે એક દિવસ મૌલા મુર્તઝા અલીએ નમાઝની વખતે ફરમાવ્યું, ખુદા છું ખુદાયા, મને બહેસની તમા નથી તેમજ દોઝખથી હું ડરતો નથી. જે દુઃખ મને દેવું હોય તે દે. એવું ના બને કે તું મારાથી સારાઈ કરે. હું તારો આશક છું. અને આ આખું જે બયાન છે આ ફરમાન મુબારક, પછી મૌલાએ ફરમાવ્યું કે એ હકીકત છે. તો આના અંદર એક ત્રીજી હકીકત બતાવી, રાઈટ? જે વધારે આલા છે, બહેતર છે, બરાબર?
તો એ હકીકતનો સાક્ષાત્કાર થવો એટલે એના પ્રત્યક્ષ દીદાર થવા, રૂબરૂ દીદાર થવા. તો ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. આગળ મોલા ફરમાવે છે આયાતના અંદર, ખુદાવંદ તાલાનું ઇલાહી નૂર માનવી સમક્ષ ખુલ્લી રીતે પ્રકટ ન જ કરી શકાય. આ ઇલાહી જહુરાત શા માટે કદીએ સીધે સીધું ખુલ્લું નથી થયું? એક ચોક્કસ રહસ્ય છે. તો ખુદાવંદ તાલાનું જે ઇલાહી નૂર છે, જે નૂર નિરંજન નિરાકાર છે, જેને કોઈ જાહેરી આંખોથી દેખાય ના, અને એને કોઈ શેપ નથી, કોઈ આકાર નથી, ના ચોરસ છે, લંબચોરસ, ત્રિકોણ કે ગોળ છે, એને કોઈ શેપ નથી, કોઈ નામ નથી, લખી શકાય એવો નથી, લક્ષમાં લાવી શકાય એવો નથી, અલગ અનામી કોઈ રૂપ નથી, કોઈ રંગ નથી. એ ઇલાહી નૂર માનવી સમક્ષ, હ્યુમન બિંગ, એની સામે ખુલ્લી રીતે પ્રગટ ન જ કરી શકાય. તો ખુલ્લી રીતે એ દિલની આંખોથી જોવાની વાત છે, જ્ઞાનની આંખોથી, બાતુની આંખોથી, પાક આંખોથી જોવાની વાત છે. તો એ જાહેરી રીતે એ જોવામાં આવે એવી ચીજ નથી. ઇલાહી નૂર ઇમામનો રૂહ છે, તો એને ખુલ્લી રીતે પ્રગટ ના કરી શકાય. આ ઇલાહી જહુરાત, શું ઇલાહી જહુરાત? ઇલાહી એટલે ખુદા, એની જહુરાત, એ જે ઇમામનો રૂહ છે, જે ખુદાનું નૂર છે, એની જહુરાત શા માટે કદી એ સીધે સીધું ખુલ્લે નથી થયું? મોલાએ સવાલ કર્યો કે શા માટે સીધે સીધું ખુલ્લે નથી થયું? એક ચોક્કસ રહસ્ય છે. તો આ એક મિસ્ટ્રી છે, અને એને શોધવાથી મળે છે, એની તલબ કરવાથી મળે છે. તમે ઇશ્કે હકીકી શોધો તો મોલાએ ફરમાવ્યું કે પાણી ખુદાવિંદે પાણી દરેક માટે પેદા કર્યું છે. આગાલીશા મા બાપ ફરમાવ્યું પાણી દીજે જ્ઞાન. તો આપણે ઇલમ ઇટલસમાં આવી ગયા, ઇલમ સાંભળી લીધું, રેકોર્ડિંગ બી સાંભળી લીધી, ફરમાન મુબારકની કિતાબ બી વાંચી લીધી. પણ મોહબ્બત એવી ચીજ છે કે પીર પંજાતે જવાબ મર્દીના અંદર હઝરત ઇમામ આકા મુસ્તનસિર બિલ્લા સલવાતુલ્લાહ અલૈહિ વસલ્લમ સહી ખુદાવિંદ આલમીન ફરમાવે છે કે મારો જે ઈશ્ક છે એ હું મારા ખાસ બંદાઓને જ આપીશ. તો એ શોધવાથી મળે છે. એ શોધવું શું છે? એ શોધવું છે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, યાદ કરો ફરમાન મુબારક, કલામ મુબારક, અને એના પર બહુ મનન ચિંતન કરો તો દિલ સાફ થશે. ત્યારે મોહબ્બત રૂપી મેવો પેદા થશે, એ મોહબ્બતનો પ્રકાશ થશે. એક જ નૂર છે. પીર સમદ સાહેબે આ રીતે નામ લેતા ભયો પ્રેમ પ્રકાશ. તો મૌલાનું મુબારક નામનું જિકર કરતા 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 દિલ જ્યારે સાફ થયું, તો એની મોહબ્બતના નૂરનો પ્રકાશ થયો. તો એક રહસ્ય છે, એટલે કે ગુપ્ત ચીજ છે, ગુડાર છે, મિસ્ટ્રી છે. તો એને શોધવી પડે છે. એટલે કે દિલ સાફ અને પાક કરવું પડે છે, ત્યારે એ રોશની થાય છે. અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો, તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. પરંતુ જે માનવ આત્મા પ્રબળ ધ્યાન એકાગ્રતા થકી પોતાની અંતિમ હકીકતને પહોંચે, તો તે રહસ્ય ખુલ્લું થવા માંડે છે. હવે એ રહસ્ય જે મિસ્ટ્રી છે, જે હકીકત છે, ખુદાના નૂરનો, ઇમામના રૂહનો સાક્ષાત્કાર છે, પવિત્ર દીદાર છે, ત્યાં સુધી પહોંચવું છે. તો જે હ્યુમન બિંગ છે, માનવ, એના આત્મા, એનો રૂહ પ્રબળ ધ્યાન થકી એ ધ્યાનની પ્રેક્ટિસ કરે. જીનાને ધ્યાન ઉપજંતો, ઇલમથી ધ્યાન પેદા થાય છે. મુબારકનું પાક, મૌલાનું મુબારક પાક નામ ઇસ્મે આઝમના રટનથી ધ્યાન પેદા થાય છે. તો એ ધ્યાન આપણું પ્રબળ, પ્રબળ એને કહેવાય છે ગુજરાતીના અંદર બહુ જ મજબૂત, પાવરફુલ, બિલકુલ ડગે ના એવું સોલિડ. એ હ્યુમન બિંગનો આત્માનું જે ધ્યાન છે, એકદમ પ્રબળ ધ્યાન એકાગ્રતા થાય છે. તો એ પોતાની અંતિમ હકીકતને પહોંચે. તો અંતિમ ફાઇનલ હકીકતને પહોંચવું, જે હમણાં આપણે મૌલા મુર્તઝાલીનું બયાન સાંભળ્યું, રાઈટ? એક દિવસ મુર્તઝાલી નમાઝની વખતે ફરમાવ્યું, જે હકીકત છે, જે મૌલાએ ફરમાવ્યું કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તમે અને અમે એક જ છીએ. જે અંતિમ હકીકત છે, જે લા નૂર નિરંજન નિરાકાર છે, એ અંતિમ હકીકતને ત્યારે પહોંચાય છે જ્યારે આપણું ધ્યાન એકાગ્ર ચિત્ત થઈ જઈએ, તો તે રહસ્ય ખુલ્લું થવા માંડે છે. તો આ જે મિસ્ટ્રી છે, જે ભેદ છે ખુદાનો, ખુદાની ઓળખનો, એ આપણા પર
ખુદાઈ નવાજેશ થાય છે અને ભેદ ખુલ્લો થઈ જાય છે. પરંતુ જ્યાં સુધી આપણે આ શારીરિક કવચોની અંદર કેદ છીએ, તો ખુદા હંમેશા ઇન્સાન જાત સાથે રૂપકો દ્વારા વાત કરે છે. પરંતુ જ્યાં સુધી આપણે શારીરિક કવચોનું અંદર કેદ છીએ, તો અત્યારે આપણે આ જિસ્માની આવરણ કવચ જે નૂરના ઉપર પડદા લાગેલા છે એના અંદર આપણે કેદ છીએ. તો એ પડદા શું છે? આપણા અસગરફીરુલ્લાહ, આપણા બદઅમાલ છે, આપણી નાફરમાની છે, દુનિયાની મોહબ્બત મોટાઈ છે, ફિકર, ચિંતા, ડર, ભય છે, જાહેરી ખ્યાલો છે. તો જ્યાર સુધી એ પડદા નથી હટતા, એ શારીરિક કવચો, જેને મૌલાએ આગળ ફરમાવ્યું કે શારીરિક જિસમ, લાગણીશીલ જિસમ, માનસિક જિસમ, રૂહાની જિસમ, એ બી જિસમ છે એ નૂર સુધી પહોંચવાનું. બીજા શબ્દોમાં મૌલાએ ફરમાવ્યું માટી, પાણી, વાયુ અને અગ્નિ. તો આ જે શરીરના આવરણો છે, કવચો છે, એના અંદર આપણો રૂપ કેદ છે. તો ખુદા હંમેશા ઇન્સાન જાત સુધી, તો જ્યાર સુધી આપણે આ ચીજના અંદર કેદ છીએ, ત્યાર સુધી ખુદા હંમેશા ઇન્સાન જાતને જે નસીહત દોરવણી કરે છે, એ રૂપકો આપીને, દ્રષ્ટાંતો, મેટાફોર આપીને, સિમ્બોલિકલી મૌલા પોતાના મુરીદોને સમજાવે છે. હજુ બી 1, 2, 3, 4, 6 પાર્ટ છે. તો લગભગ હજુ આપણે 15% બી પૂરું નથી કર્યું, અને કદાચ આપણે 15-17% જ આ કુરાનની પાકની આયાત આજે આપણે સમજવાની કોશિશ કરીશું. અગર આપણે કન્ટિન્યુ રાખીશું તો પછી ક્વેશ્ચન આન્સર સેશન નહીં થાય. તો હવે આપણે થોડું 5 મિનિટ વધારે સમજીશું, અને મને લાગે છે કે આ કુરાની પાકની આ જે સૂરા નૂર સમજવા માટે આપણને કદાચ 4-5 વાય જો હજુ આપણે થશે, ત્યારે આપણે આ મૌલાનું જે શિકાગો યુનિવર્સિટીના અંદર મૌલાએ જે સમજણ આપી છે સૂરે નૂરની, આપણે પૂરું કરી શકીશું. થોડા આપણે આગળ વધીએ. હવે છેવટે આપણે આ આયાતનો ખુલાસો મેળવવા સૂફી માર્ગ ઉપર આવીએ. તો અહીંયા શાહ કરીમે ફરમાવ્યું છે કે આ જે કુરાનની પર્ટિક્યુલર સૂરા છે, સૂરા નૂર, એની 35મી આયાત છે, એને સમજવા માટે આપણે સૂફી રસ્તા પર આવીએ. તો સૂફી મઝહબ શું છે? આપણે 160ના ફરમાન મુબારકના અંદર જોઈએ તો મૌલાએ 2 ચીજો બતાવી છે કે તમને કોઈ પૂછે કે તમે કોણ છો, તો તમે કહેશો મારો બાપનો દીકરો, બલકે તમારી થોડીક પેઢી સુધી જવાબ આપશો, પછી ખલાસ. તો જરાક વધારે અક્કલવાળો હશે તે આદમ સુધી પહોંચશે, પછી ખલાસ. પછી મૌલાએ ફરમાવ્યું આદમ ક્યાંથી આવ્યો, આદમને કોણે મોકલ્યો? જે ઇન્સાન સૂફી હશે તે આ ખ્યાલને પકડી લેશે. તો જે લોકો આ ખ્યાલને નથી પકડી શકતા, આદમ સુધી સ્ટોપ થઈ જાય છે, પણ જે લોકો એનાથી આગળ વધે છે કે આદમ ક્યાંથી આવ્યો, આદમને કોણે મોકલ્યો, તો એ ત્યાંથી સૂફી મઝહબની શરૂઆત થાય છે. તો આદમ ક્યાંથી આવ્યો, આદમને કોણે મોકલ્યો? જે ઇન્સાન સૂફી હશે તે આ ખ્યાલને પકડી લેશે. અગર આ ખ્યાલ નથી પકડતા તો પછી ઇન્સાન જ રહીએ છીએ, જે ફરમાનરૂપી જવાહીરને ઉચકી લે છે, સારા નરસાની જેને સમજણ છે અને ઉપર જવાની ઉમેદ રાખે છે, પણ સૂફીમાં દિલ લગાડે છે ત્યારે એ ઇન્સાનમાંથી સૂફી થાય છે. તો બીજા શબ્દોના અંદર મૌલાએ ફરમાવ્યું કે તમે જોયું છે કે વરસાદ આસમાનમાંથી જમીન પર પડે છે, જે ટીપું ટીપું થઈ નદીમાં મળે છે, નદી દરિયામાં મળે છે, તે જ પ્રમાણે તમારો રૂહ અસલ છે અને તેનું મકાન ઘણું જ મોટું છે. જે અક્કલથી નથી સમજતો અને ઉપર જવાની ઉમેદ નથી રાખતો, તે જમીન પર પડીને સુકાઈ ગયેલા પાણી મિસાલ છે. સૂફી મતલબ એ તરીકત છે, તો શરીયત અને હકીકતના વચમાં બ્રિજ છે, પુલ છે, જેને તરીકત કહેવાય છે, સૂફી મતલબ કહેવાય છે. તમે પણ આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો, ફરમાન મુબારક પર બહુ વિચાર કરો. એક તો મૌલાએ ફરમાવ્યું અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. એનાથી ઉપર ફરમાવ્યું મૌલાએ કે રૂહ ક્યાંથી આવ્યો, પાછો રૂહ ક્યાં જશે, એના પર 2 કલાક વિચાર કરો. તો આ સૂફી મતલબ છે. આદમ ક્યાંથી આવ્યો, આદમને કોણે મોકલ્યો? જે ઇન્સાન સૂફી હશે તે આ ખ્યાલને પકડી લેશે. તમે પણ આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો. સૂફી મતલબ એ તરીકત છે, એનાથી પણ ઉપર જવાનો ખ્યાલ રાખો, પછી તમે હકીકતમાં પહોંચશો. તમે આસ્તે આસ્તે ઉડવા લાગશો. ઉડવા લાગશે એટલે પછી જમીન છોડવા લાગે છે,
આઝાદીના લક્ષણ આવતા જાય છે, એ આઝાદ થતો જાય છે. તો અહીં મૌલાને ફરમાવ્યું કે ચલો કે હું તમને આ આયાતની સમજણ આપું તો આપણે સૂફી રસ્તા પર આવીએ, આપણે વિચાર કરીએ ઇલમ જ્ઞાન પર. જેઓ આ માર્ગ ઉપર ચાલવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ સર્વેને હું અનુરોધ કરું છું, ચાલો. કે જે લોકો આ સૂફી મતલબ પર ચાલવા, સૂફી રસ્તા પર ચાલવાની ઈચ્છા ધરાવતા હોય, મારા કહેવાથી મૌલાએ ફરમાવ્યું, એટલે કે ઇલમ જ્ઞાન ફરમાન મુબારક પર વિચાર કરવાનું ચાહતા હોય, હું એમને કહું છું, ચાલો આપણે એકઠા મળીને, પછી મૌલા પોતાને સામેલ કરીને શું કહે છે કે આપણે એકઠા મળીને ઈશ્ક તથા દુઆઓ તેમજ સહનશીલતાથી ચાલીએ કે જેથી આપણે ખુદાના વધુ ગહન ભેદોને પામી શકીએ. ખુદા નૂર જે નિરંજન નિરાકાર છે એનો ભેદ જે બહુ ગહન છે, બહુ ઊંડો છે, મિસ્ટિકલ છે. તો એ મિસ્ટ્રી, એ ગુઢાર્થ, એ ભેદ, એ બાતુન સમજવું છે, ખુદાના બહુ ઊંડાણ વાળા ભેદોને સમજવા છે. તો મોલા કીધું ચાલો આપણે સૂફી રસ્તા પર તમે આવી જાઓ અને હું તમારી સાથે છું. તો મોલાએ એ મંજિલ સુધી, એ હકીકતનો સાક્ષાત્કાર સુધી પહોંચવા માટે ત્રણ ચીજો હોવી જોઈએ. તો મૌલાએ ફરમાવ્યું આપણે એકઠા મળીને ઈશ્ક, તો એ ચીજની તલબ હોવી જોઈએ, એ હકીકતને પામવાની. કેવી તલબ? કે જેમ બાળક માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયું હોય છે, ત્યારે તે રડે છે કે ક્યારે મા પાસે જઈ પહોંચું. તમે પણ તેવા થાઓ. તમે દુનિયામાં બેઠા છો તો તમારે દિલથી રોવું જોઈએ, આવી તલબ હોવી જોઈએ. બીજું 300 ફરમાન મુબારકના અંદર તલબ માટે બતાવ્યું કે જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, તેવી જ રીતે રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ. ત્રીજી ચીજ બતાવી, અક્કલવાળો માણસ કહેશે કે મારી આરઝુ આઝાદીની છે, હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ, હું શોધીશ. અગર તમારે હકીકત ખુદાના ભેદોને પામવું છે તો શાહ કરીમ સહી ખુદાવિન આલમી ફરમાવે છે કે તમારા અંદર આ ઈશ્ક, આ તલબ હોવો જોઈએ, સતત ખોજ, એ ઝંખના હોવી જોઈએ. અલી ગોયમ અલી જોયમ, ખાલી પુકારું છું ને, ઝંખું છું, તીવ્ર ચાહના છે મારા દિલના અંદર, જુસ્તજુ છે. તો કીધું કે આપણે એકઠા મળીને ઈશ્ક તથા દુઆઓ, તો આપણને એ જે ભેદી છે, જેનો ભેદ છે, જે પીર સમદ સાહેબે કીધું કે તેરી રમસ કા, તારો ભેદનો મૌલા હું દીવાનો છું, દીવાનો થઈ ગયો છું. હવે ઇશ્કે અક્કલ ભુલાયા, તારા ઇશ્કના અંદર મારી અક્કલ ખતમ થઈ ગઈ, મેરે સાહેબ અબ તેરી મોહબ્બત લાગી. તો કેવી ગિરિયાઝારી, કેવી આજીજી, કેવી તલબ કરી. તો એની દુઆઓ મૌલા મુર્તઝાલીના ભેદમાં પામવા માટે મૌલાની દુઆઓની આપણને જરૂર છે. કારણ કે હાજર ઇમામની નિયત અને હુબ વગર કોઈ ઇબાદત બંદગી કબૂલ થતી નથી. તો આપણને મૌલા માટે ઈશ્ક હોવો જોઈએ, એની દુઆઓની આપણને જરૂર છે. તેમજ સહનશીલતાથી ચાલીએ, આપણના અંદર સહનશીલતા હોવી જોઈએ, સબૂરી હોવી જોઈએ. કારણ કે સબર નહીં હશે તો આપણે થાકી જઈશું, એક દિવસના અંદર, એક મહિના, એક વર્ષના અંદર. આ તો જ્યાર સુધી એ નૂરની પ્રાપ્તિ ના થાય ત્યાર સુધી રૂહના મોમનની જેમ સતત પ્રયાસ કરતા જ રહેવાનું છે. બીજા જે રૂહના મોમન છે તે એવા થાય છે કે દિનના કામમાં તેઓ આગળ ને આગળ કદમ ભર્યા કરે છે, તેઓ ઊભા રહેતા નથી, તે મોમનો નિરંતર આગળ વધ્યા જ કરે છે. આવા માણસો બહેસથી પણ ઊંચે જશે. બહેસથી પણ વધારે પાક એક જગ્યા છે, ત્યાં રૂહને પહોંચવું જોઈએ. તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા. મિસાલ મંસૂર ચાલ્યો. મંસૂર માટે બહેસ મોજૂદ હતી, પણ તે કહેતો કે ખાલી બહેસમાં જઈને શું કરું, જ્યાર સુધી મગજને ચાકીશ નહીં ત્યાર સુધી પાછો નહીં વળું, આગળ વધીશ. તમારો દિન મગજથી ભરપૂર છે, એટલે કે તેમાં નૂર ભરેલું છે. જો તે નૂર જોવામાં આવે તો ઇમામની ખૂબી છે, ઇમામની ખૂબી છે તે નૂર છે. તો એ નૂરને પામવા માટે સૂફી રસ્તા પર આવી જાઓ, ઇલમ જ્ઞાન યાદ કરો, એના પર મનન ચિંતન કરો, અને ત્રણ ચીજો તમારામાં હોવી જોઈએ. ઈશ્ક હોવો જોઈએ, દુઆઓ હોવી જોઈએ, મૌલાની દુઆની તલબ હોવી જોઈએ કે મૌલા તારી દુઆઓ વગર શક્ય નથી. અમે ખાલી એક જ વસ્તુ ચાહી શકીએ છીએ, તું તો તારી મહેરબાની થકી, તારી દુઆઓ થકી તું એને 100 ગણું મલ્ટીપ્લાય કરીને આપે છે, 100 વસા વધારે ચાહે છે. અમે એક કદમ ચાલીને આવીએ છીએ, તું અમારી સામે 100 કદમ વધારે ચાલીને આવે છે. અને ત્રીજું કીધું સબૂરી. જે મુસા પૈગંબરને ખુદાએ હજરત ખીજર પાસે ઇલ્મ લેવા મોકલ્યા, તો હજરત ખીજરે કહી દીધું કે મુસા
તમે મારું ઇલ્મ નહીં શીખી શકો. તો કે કેમ? કે તમારામાં સબૂરી નથી. તો જે બાતુની રૂહાની ઇલ્મ શીખવા માટે સબૂરી જોવે છે. તો આ સૂફી રસ્તા પર આવી જાઓ, ઇલમ જ્ઞાન કલામ ફરમાન મુબારક યાદ કરો, એના પર સતત મનન ચિંતન કરો. 3 ચીજો રાખો જે તલબના 3 ફરમાન મુબારક 313 ફરમાન મુબારકથી યાદી આપવામાં આવ્યા. અને એ ઇશ્ક હોવો જોઈએ અને મૌલાની દુઆઓની આપણને જરૂર છે. એની મહેરબાનીની આપણને જરૂર છે અને આપણા અંદર સબૂરી હોવી જોઈએ. તો એ આપણે હકીકતના ખુદાના મૌલાના ઇમામના રૂહના હકીકતના ભેદ સુધી પહોંચી શકીશું. તો અહીંયા જે શિકાગો યુનિવર્સિટીનું મૌલાનું જે ફરમાન મુબારક છે એ આપણે 15% જ હજુ આપણે વાંચ્યું છે અને સમજવાની કોશિશ કરી છે. તો ઇન્શાલ્લાહ આપણે આગળ ચાલુ રાખીશું. તો હવે આપણે ક્વેશ્ચન આન્સર સેશન સ્ટાર્ટ કરીએ છીએ. તો લગભગ આપણી ટાઈમ પ્રમાણે જોઈએ તો 10 ને 22 32 ને તો લગભગ 30 મિનિટ છે આપણી પાસે પણ ક્વેશ્ચન આન્સર સેશન માટે. અને તો આપણે 30 મિનિટ હવે ક્વેશ્ચન આન્સર સેશન ઓપન સેશન રાખીએ છીએ. તો જે કોઈ આજની ઇલમ મિજાલિસ માટે ખાસ કરીને અથવા તો આપણી આગળની ઇલમ મિજાલિસો માટે ઇસ્માઇલી મજહબ માટે કોઈને કાંઈ સવાલ પૂછવો હોય તો મૌલા મુર્તઝા અલીના સમંદર છે, આપણે કોશિશ કરી શકીએ છીએ વધારે સમજણ હાંસલ કરવા માટે. તો તમારા ફોનના અંદર 7 નંબર નીચે સ્ટાર છે એને 2 વાર પ્રેસ કરશો તો તમારો ફોન અનમ્યુટ થશે. તો તમે મારી સાથે વાત કરી શકો છો. જલાલુદ્દીનભાઈ, તમારો સવાલ હતો સુરા નૂર માટે. તો તમે લાઈન પર હો તો તમારો મેં તમારો ફોન અનમ્યુટ કર્યો છે જલાલુદ્દીનભાઈ. હા હા વાલી મદદ. મૌલાની મદદ. કેમ છો તમે? શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તમે કેમ છો જલાલુદ્દીનભાઈ? શુક્ર છે. મને બહુ ખુશી થાય છે કે તમે અમારો સબ્જેક્ટ ઉપાડ્યો અને મને સારી રીતે સમજાવું છે આના માટે. અને ઘણું સારી રીતે બધું જાણવા મળ્યું છે. સમજ્યા કે એમાં છે ને તમે બધા મતલબ કહો છો ને બરાબર છે. ઘણા મતલબ થાય છે ગોખલાનો મતલબ. હા, ગોખલો એટલે આપણી આંખ છે એવી એક ગોખલા જેવી છે. સમજ્યા? તો એનું પણ થાય મતલબ થાય છે ગોખલાનો કે આંખ. તો તમે છે ને બહુ ઊંડું જ્ઞાન આપતા જાઓ છો. જો કે અમને બી લોકો સમજતા બી વાર લાગે. તમે હર વિશે સમજાવો છો પણ અમને બધા લોકોને એટલે આના બદલે વિચારણા કરવી જોઈએ કે ભાઈ અલ્લાહ જમીન આસમાનનું નૂર છે તો કેવી રીતે છે આપણે કેમ સદદે જ્યાં હતા ત્યાં ખુદા નહીં જતા હતા તો ભાઈ કેમ કે શું એટલે આપણે જોયું છે તો આ એક માણસ જોયું છે કે ભાઈ આ ભાઈ છે બેન છે બરાબર. એને નૂરને જોવાની કોશિશ નથી કરતા કે આની અંદર આ ખુદાવંદ તાલાનું નૂર છે અને દરેકની અંદર તમારી અંદર દરેકની અંદર નૂર અલગ અલગ ટાઈપનું છે. હું એમ માનું છું કે દરેકનું એટલે એમાં ખૂબીઓ અલગ જ છે બધી. સમજ્યા? દરેકને આપણે જોઈએ તો વિચાર અલગ, નામ અલગ, સમજ્યા, પસંદ અલગ, સમજ્યા, એનો અવાજ અલગ. તો એટલે જેમ જેમ આપણે વિચારતા ગયા ને તો આપણને બધું જાણવા મળે કે આનો અવાજ અલગ છે, આની સમજ્યા આની પસંદ અલગ છે. બરાબર. હા, તો એટલે હું તો તમારું ઘણો સુખડ માનું છું કે આપણે આના માટે તમે મને ઘણું જાણવા મળ્યું એમ. સમજ્યા? બરાબર. જો તો બીજાને આપણે ચાન્સ આપણે કાંઈ એને પૂછવું હોય તો ને તો પછી આગળ. તો શુકર મોલા, તમે માશાઅલ્લાહ તમે બહુ સાંભળ્યું માશાઅલ્લાહ. અને સર્વે ખાન અલ્લાહ માટે છે જે સગળી મખલુકાતનો પરવદિગાર છે. હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝા અલીની છે. તો શું છે કે જે મેં પહેલા કીધું તો 1500 વર્ષથી આ જે કુરાન પાકની પર્ટિક્યુલર આ આયાત જે કુરાન પાકની 24મી સૂરા છે અને 35મી આયાત છે એને જે મુસ્લિમ આલિમો છે ઇસ્લામના અંદર સુન્ની અને શિયા લોકોએ દરેકે અલગ અલગ રીતે એને સમજાવવાની કોશિશ કરી છે.
બરાબર. હમ, પણ જી એ દરેક ચીજો પર આપણે ફોકસ કરીએ તો એ બહુ લાંબુ થઈ જાય છે. એટલે આપણે જે ટોપની વાત છે, શાહ કરીમ હમ, સહી ખુદાબીન આલમીને કેવી રીતે આ ચીજને સમજાવી છે, રાઈટ? તો આપણે જી એટ પ્રેઝન્ટ એને જ ધ્યાનમાં રાખીને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ, રાઈટ? અને હમ, આખી દુનિયા કબૂલ કરે છે પર્ટિક્યુલર આ આયાત માટે, બધા આલિમો, કે એને જી સમજાવવી બહુ મુશ્કેલ છે, બરાબર? તો right. શાહ કરીમે જે સમજાવ્યું છે એના આધારે આપણે એને સમજવાની હમ, કોશિશ કરીએ છીએ. અને શાહ કરીમે ફરમાવ્યું છે કે આ નૂરની વાત છે અને એ જી નૂર ડાયરેક્ટ કોઈને આપણે સમજાવી નથી શકતા. એટલે ખુદા એને રૂપક, દ્રષ્ટાંત અને મેટાફોરથી, પ્રતીક રૂપે, સિમ્બોલિકલી રીતે આપણને હમ, સમજાવવાની કોશિશ કરી છે, રાઈટ? જી અને માશાલ્લાહ તમે જે કીધું કે આંખની વાત કરી, બરાબર. તો હમ, જાહેરના અંદર બી આપણે ખુદાની આ સૃષ્ટિ જોઈએ છે અને એક હા રામ સકળ પ્રસારા, એક જે ખુદાનું જે એક સ્વરૂપ છે કે આખી સૃષ્ટિના અંદર પ્રસરેલું છે, કારણ કે બધી ચીજો એના અંદરથી પેદા થઈ છે. તો એને જી આપણે આ જાહેરી આંખોથી જોઈએ છીએ, બરાબર. તો હમ, ખુદાએ મૌલાએ પોતે ફરમાવ્યું કે દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. તો એ હમ, નૂર આપણને જોવામાં આવવું જોઈએ. એટલે કે ઇન્સાનનું જે બાતુન છે અને દરેક જી ઇન્સાનના અંદર, જેવી રીતે મારા અંદર જે રૂહ છે, ખુદાના નૂરનો કતરો છે, એ દરેકના અંદર છે, બરાબર. હમ, તો એ રીતે જી આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ. તો સારા માણસોને તો આપણે એપ્રિશિએટ કરીએ છીએ, પણ ખુદાના હમ, ખાસ્તા કોઈના મને વચને કર્મે કાંઈ બી હોય તો આપણે મોટું દિલ રાખીએ, એમને માફ કરીએ અને એના અંદર વધારે સારા ગુણો આવે એના માટે આપણે કોશિશ કરતા રહીએ. તો જ્યારે તમે માણસને જુઓ છો તો માણસની જી શિકલ જોવામાં આવે છે, હાથ, પગ, હમ, મોઢું, આંખો સર્વે દીઠામાં આવે છે, પણ રૂહ જી દીઠામાં આવતો નથી. તમે રૂહને હમ, જોવાની તજવીઝ કરો, બરાબર. હમ, તો ઘણી વખત આપણને લાગતું હોય કે આ માણસ મને વચને કર્મે બરાબર નથી, પણ એ એની જબાનથી સાચું બોલતો હોય છે અને એ રીતે આપણને નસીહત બી મળતી હોય છે, રાઈટ? તો જી આપણે એ રીતે ખુદાની કુદરતમાંથી બી જ્ઞાન હાંસલ કરવા માટે આપણે તત્પર રહેવું જોઈએ, બરાબર. અને જી દરેકના અંદર તમે જે કીધું કે આપણે જ્યારે દરેક ઇન્સાનને જોઈએ છે તો દરેકનો રૂપ, દેખાવ, અવાજ અલગ હોય છે, રાઈટ? તો એક તો જાહેરી દેખાવ અલગ હોય છે. પછી બીજું હમ, વાત આવે છે અવાજ. અને હમ, એ અવાજથી એ પોતાનું બાતુન, જે મૌલાએ ફરમાયું કે જે ઇન્સાનની ઓળખ છે કે આદમી કી ज़बान આદમી કી પહેચાન, એના હમ, દિલના અંદર જે હોય છે ને એના જબાન પર આવી જાય છે, રાઈટ? તો એ એની હમ, ઓળખાણ છે કે એના અંદર શું ચાલી રહ્યું છે, રાઈટ? અને જી રંગ, રૂપ, હાઈટ, બોડી એ તો હજુ પાછળ છે, પણ એના ઉપર છે હમ, કે અવાજ છે અને અવાજ દ્વારા એ શું બોલી રહ્યો છે, એનું બાતુન શું છે. અને તમે બહુ હમ, બ્યુટીફુલ કીધું કે વિચારો, દરેકના વિચારો બી અલગ અલગ હોય છે, પસંદ બી જી અલગ હોય છે. દાખલા તરીકે હમ, ઘણા લોકોની પસંદ ખાલી દુનિયાના અંદર હોય છે. દુનિયાના અંદર બી ઘણી ખરાબ ચીજો હોય છે, લોકોની એ પસંદ હોય છે. ઘણા લોકોને હમ, એક મઝહબ નથી હોતો, પણ દુનિયાના અંદર સારી ચીજોની પસંદ હોય છે. પોતાના નોકરી, ધંધો, ઘરનું કામકાજ, બાલ-બચ્ચા એના ઉપર જ હમ, ફોકસ હોય છે, રાઈટ? સારું ડાયટ જી કરવું, એક્સરસાઇઝ કરવી. પણ એ બી દુનિયા જ છે. હમ, હવે દિનના અંદર બી તમારો દિન રૂહાની છે, બીજાઓનો દિન જિસ્માની છે. હવે દિનના અંદર હમ, બી રૂહાની, જિસ્માની વાત છે અને રૂહાની દિનના અંદર બી ઘણું ડીપ ઊંડા સુધી જવાનું છે, બરાબર. તો હમ, માશાલ્લાહ, બરાબર છે. તમે કીધું કે એ તો જાહેરી દેખાવ છે, અવાજ છે, વિચારો છે, હમ, પસંદ નાપસંદ છે ને. જે કલામમાં જી મૌલાએ કહ્યું કે દરેકના દિલના અંદર કોઈ ને કોઈ લગન તો છે જ, હમ, પણ ભલા હમ, દિલ વે જીસ દિલ હોય લગન કિરતાર. પણ ભલું દિલ કોણ છે મૌલાની નજર, કે જેના દિલના અંદર મૌલા માટે સાચી મોહબ્બત છે, એ ભલું દિલ છે અને એ જ પાર ઉતરશે. તો હમ, માશાલ્લાહ, બહુ સારી ચીજ તમે વાતો કરી. તમે જી હજુ વાત કરવા માંગો બરાબર તો છે. કરી શકો છો. મેં બીજા સબ્જેક્ટની વાત કરું છું કે હા, આપણે આ સમજી ગયો. સબ્જેક્ટ તો પડ્યો, પણ હમ. તમારા જે તખ્ત નસીના જે ફરમાન તમે વાંચતા હતા અને સમજાવતા હતા હા, હા. એ રહી ગયા. તો એના માટે બી આપણે લોકોને એમાં બી ઘણા લોકોને ઇન્ટરેસ્ટ હોય, કારણ કે એ હજી પૂરા નથી થયા ને એ ફરમાન તમે જે બરાબર છે. સમજાવતા હતા. તો બી હમ. ઇન્શાલ્લાહ એ બી મીન્સ તમે પૂરા કરજો એમાં. મારે નહીં કહેવાનો નહીં, મતલબ આપણે છે બીજું. આપણે ઘણું બધું સાથે હમ. લીધું હતું. એમ તો આપણે હા આગળ આપણે સમજ લેવાના હતા. બેતુખાના ફરમાન મુબારકની બી આપણે ક્વેશ્ચન હતા લોકોના, એટલા માટે આપણે એ ચીજ બી હાથમાં લીધી હતી. તો એ હા ચીજના બારાના અંદર બી મારા દિલના અંદર એટલું બધું મૌલાએ મોહબ્બત અને ઇલ્મ ભરેલું છે કે આ જી દરેક સબ્જેક્ટો પર 100 100 100 વાઇઝ થાય. તો એ બી બધું સાથે જી જ ચાલે છે.
તો કોઈ બી એમ હા ના સમજે કે આપણે શાહ રહીમ હમ, ખુદાબીન આલમીનનું હમ, પ્રથમ પહેલું ફરમાન મુબારકની સમજણ લઈ રહ્યા છે, તો આપણે બીજું જી કાંઈ ના પૂછીએ, કાંઈ વાંધો નહીં. હમ, તો હા તો હમ, જે વખતે જે લોકોની ઈચ્છા છે, જરૂરિયાત છે, એ પ્રમાણે આપણે મૌલાની મહેરબાનીથી કોશિશ કરતા હમ, રહીશું. બરાબર? તો રાઈટ વાંધો નહીં, આપણે આ મૌલાની મહેરબાનીથી સૂરા નૂરની બી આયાતની હમ, 35મી આયાતની બી સમજણ લેશું. મૌલાનું પહેલું ફરમાન મુબારક છે, એ બી આપણે જી મૌલાની મહેરબાની ઘણું બધું સમજ્યા છીએ અને ઇન્શાઅલ્લાહ હમ, ચાલુ રાખીશું. બરાબર? આમીન આમીન ઓકે અને થેન્ક યુ વોટ સો અબાઉટ મચ. માય સોંગ? તમને ગીત કેવું લાગ્યું? અને અરે તમે માનો યા ન માનો, હું તો દરેક સોંગ આવે છે દરેક સોંગમાં ખૂબી જ છે. એક વખત હા દરેક સોંગમાં તમે મોલા પર તમે વિચાર કરો તો બધું હા, આપણને ઇબાદતો જ દેખાય છે કે ભાઈ હા, તું જો મિલા સારી દુનિયા મિલી. ઘણા હા. એવા કોઈ બી હું તો કહું કોઈ બી ગાનું પકડો ને તમે મોલા પર લ્યો તો એ તમને એમાં દીદાર જ છે ને બધી તમને મોલાની જ બધી ખૂબી દેખાશે એમાં. હમ, બરાબર છે. તો અહીં તમે બોલ્યા તો મને રડવું બી આવ્યું ઈ તમે બોલ્યા ને. શુક્ર અલહમદુલિલ્લાહ. સમજ્યા. અને એ આપણે કે ભાઈ ઈ જયારે બોલીએ ને તો આપણી એ હાજર જ હોય છે આપણી પાસે ને આપણે મહેસૂસ થાય છે કે આપણને દીદાર આપી રહ્યો છે. સમજ્યા. માશાઅલ્લાહ. તો ઘણા આપણે બધા તમારી જેમ કઈ ઘણા લોકોના મેસેજ આવ્યા કે અમે રડી પડ્યા, કે એક જ વખત સાંભળ્યું ને હા રડી પડ્યા. હા શુક્ર હા. અલહમદુલિલ્લાહ. તો એ કારણ છે. કે એના હમ. અંદર જે ભાવના છે એ સાચી છે ને, અને જે હા ભાવના હા છે એ નૂર છે, એ નૂર આપણને સ્પર્શે છે હા તો આપણું દિલ નરમ થાય છે અને હા આપણું હૃદય ભરાઈ આવે છે, મૌલાની મોહબ્બતના અંદર હા આંખોમાં આંસુ આવી જાય છે. જી હમ, જી. આ લોકો જે શુકર મોલ. ગીતકાર લોકો છે ફિલ્મના ગાના લખે છે એ લોકો બી સૂફી હોય છે. આ કઈ આસાન કામ નથી કોઈ ફિલ્મના ગાના લખવા. એની પેલા હમ, સ્ટોરી જોવે આ હોય તો એ લોકોને બી બરાબર, આત્મા પાવરફુલ હોય છે એ લોકોનો. તારે જ આવા બરાબર. સારા લખાણ લખી શકે, સારા ગીત લખી શકે. સમજ્યા. પણ હમ, સમજવાળા માટે છે. બાકી તમે દુનિયાની વાત પકડો એમાં તો એ કામનું છે. હા, પણ રૂહાની બરાબર. વાત પકડો ને તો તમારા માટે પોતાના માટે ઘણું સારું છે અને ખુશી મળે. માશાઅલ્લાહ, માશાઅલ્લાહ. તો હમ. એ નૂર સાથે એ રૂહની સાચી હમ. સમજ સુધી પહોંચવા માટે જે મૌલાએ પહેલા આપણા માટે આસાન રસ્તો બતાવ્યો, વાહ. કે ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અને એ ઇલ્મના અંદર કીધું કે કુરાન, ગિનાન, હદીસ કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનથી સમજાવીએ છીએ, સારી રીતે હા. સમજાવીએ છીએ. અને ફરમાન મુબારકના અંદર બી મૌલાએ ફરમાવ્યું કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. પણ જી જે મૌલાએ ફરમાવ્યું કે જાહેર સગળું દુનિયાને લગતું છે, તમે બાતુન જોશો તો જ તમારા કામ તો થશે. જ સરસ. એ જ મૌલાએ રાઈટ. ફરમાવ્યું કે જાહેર બાતુન જો કુછ હમ. દિસતા જો કુછ સુનતા કાન, હક બિના તો ખાલી નહીં, એ નુક્તા ખૂબ હમ. પહેચાન. બરાબર? તો રાઈટ. જે પીરોએ જે ગિનાનો રચ્યા, તો ખુદાની જી કુદરતનું જે એને નજરમાં રાખીને, એનો અભ્યાસ કરીને જી. ખુદાના સર્જનને વધારે સારી રીતે સમજવા માટે આ જ્ઞાન છે. તો એ હમ. પતંગિયા, ભમરાનો, ફૂલોનો, સૂરજ, ચાંદ, તારાઓનો દાખલો આપીને જ્ઞાનની રચનાઓ કરી અને જી. એમાંથી આપણને ઇલ્મ સમજાવ્યું, રાઈટ? તો અને હમ. સૌથી મોટું રચના છે કે રૂહનું પણ સર્જન કરવામાં આવ્યું છે અને તેને જી. શારીરિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. તો આપણો જે રૂહ છે, ખુદાનું નૂર છે, એને જ્ઞાનથી હમ. સમજવાનો છે. એના માટે મૌલાએ ફરમાવ્યું કે મુર્તઝાલી ફરમાવ્યું કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે હમ. ખુદાને ઓળખ્યો. તો શુક્ર આમીન. અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. બહુ સારું લાગ્યું નુરાનીભાઈ તમારી સાથે વાતચીતને. હા, થેન્ક શુક્ર યુ. બોલો. થેન્ક યુ. આમીન. અને થેન્ક યુ વેરી મચ. તમે પહેલા કરતા વધારે એક્ટિવ થયા છો. હવે તમે ફરમાન મુબારક વાંચવાના વારા લો છો. તો ત્યાં એટલાન્ટાની ઇલમ મિજાલિસમાં બી જજો નિયમિત અને આમીન. લોકોને સાથ સહકાર આપજો, મુનિરાબેનને બધાને. અને તમે એક્ટિવ આમીન. મેમ્બર રહો. બરાબર? આ- ઘરે ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરો, ફરમાન મુબારક, કલામ મુબારક યાદ કરો થોડા થોડા. તમારા દોસ્ત આમીન. બિરાદરોને બી તમે જમાખાનામાં જાઓ છો, સિનિયર લોકોના પ્રોગ્રામમાં જાઓ છો, એ લોકોને બી હમ. શીખાડો કે પોતાનો ટાઈમનો વધારે ને વધારે સારો ઉપયોગ કેવી રીતે કરી શકીએ. રાઈટ. સારું ડાયટ કરવી, એક્સરસાઇઝ કરવી, દુનિયાના અંદર ખુશ રહેવું, બધું સારું છે. પણ મૌલાએ શું હમ. ફરમાવ્યું કે તમે તમારી દુનિયાવી હાલત ગમે તેટલી સુધારો, પણ હમ. જ્યાં સુધી હમ. તમે તમારા મજહબને ખરી રીતે નહીં સમજો અને તેનું હમ. નિયમિત રીતે પાલન નહીં કરો, ત્યાર સુધી તમારી દુનિયાવી પ્રગતિનો કોઈ અર્થ નથી. કારણ કે દુનિયાવી આપણી શારીરિક હાલત બી અને આપણી દુનિયાની હાલતો જે જરૂરી છે એ આપણે સુધારવાની છે. અને એ હમ. કર્યા છતાં પણ એ એક ટાઈમની મર્યાદાના અંદર છે. 50, 60, 70, જી. 80 વર્ષે આપણું શારીરિક વજૂદ પૂરું થશે તો હમ. એ બધું ખતમ થઈ જશે. પણ હમ. ઇલમ દોલત તું સંગ આઈસી. ઇલમની જે દોલત છે ને એ સાથે આવશે. અને ઉસ્તી પાઈસી તું જન્નત મુકામ. જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે, રાઈટ? તો આપણે ઇલ્મ રાઈટ. હાંસલ કરીએ, રાઈટ? તો જમાતખાનાના અંદર બી બીજે બી તમે જાઓ, સિનિયર લોકોને મળો તો એ લોકોને બી ઇલ્મ જ્ઞાનની નસીહત કરો.
અને જ્યારે આપણે અમલ કરીએ છીએ તો આપણું દિલ એ મોહબ્બતથી ભરાઈ જાય છે અને આપણનું ચાહના કરે છે. બીજા માટે બી આપણને થાય છે કે આ લોકોને હું સમજાવું, એ લોકોને બી આ મૌલાની મોહબ્બતનો રસ્તો બતાવું. બરાબર? તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. याली मदद। हाँ, मौलाई मदद बोलो. हाँ, मेरे को तो बस थैंक यू बोलना है आपको अनिश आपा बोल रहे कि हैं. मैंने हाँ, कि इतना अच्छा सुबह जब सॉन्ग सुना तो इतनी दिल मोहब्बत से भर गई मौला के। शुक्र अल्हम्दुलिल्लाह. इतना अच्छा लगा और आंखों में से आंसू जा रहे थे वाकई में। अल्हम्दुलिल्लाह. थैंक यू। आप ऐसे ही हमको चीजों से नवाजते रहो। थैंक यू सो मच। शुक्र. हम सबको मौला नवाजता है, राइट? जी जी तो जी। हम सब एक ही है और मौला की बहुत करम बख्शिश है, मेहरबानी है और हमको मौला नवाज रहे उसकी मोहब्बत से. तो ये हम इस मोहब्बत के अंदर तरबतर हो जाए एकदम. पूरी बारिश होती है और बच्चे कैसे बारिश में खेलते हैं, पूरे हाँ। भीगते हैं, पूरे अपने जिस्म को भिगो देते हैं. तो हम भी जी। इस मौला की मोहब्बत में मस्त हो जावे. तो वो सुन के आपको जो मौला की मोहब्बत का एहसास हुआ, वो 24 जी। घंटे वो एहसास रहना चाहिए, वो एहसास बढ़ना चाहिए. और जो गुजराती में बोलते हैं पराकाष्ठा यानी टॉप मोस्ट वो मोहब्बत पहुंच जावे. अभी देखो मैंने बोला ना टॉप मोस्ट, तो यहाँ धमाके सुनाई दे रहे हैं आपको? बारिश आने की तैयारी है. मेरे बेडरूम में देखो बाहर बादल गरज रहे हैं जोर-जोर से. ओह! अभी ऐसा लगता है अभी बारिश आएगी दबा के. तो देखो मैंने बोला तुरंत, मैंने पराकाष्ठा बोला तुरंत यहाँ बादल गरजने लगे. तो मौला ने अपनी कुदरत वो में भी मौला बता की दिया, देखो कि निशानी मैं है। सुन रहा हूँ, आप लोगों की बात है और आपकी मोहब्बत में सुन रहा हूँ. तो देखो कैसा मुजीज़ा है मौला का. जी, जी, तो बिल्कुल, बिल्कुल। उस मोहब्बत को बढ़ाओ. जो मौला ने फरमाया कि મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે મોહબ્બત રાખે છે, તેમ તેમ તે ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે. અંતે તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે. પૂરી પ્રીતે अपने मोहब्बत को प्रीत को पूरी बना दो. પૂરી પ્રીતે પીયું મિલે ને વણ પ્રીતે દૂર જ હોય. જેમ જળ મધે કમલડી તેને અંગ ન ભેટે તોય. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો कि તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો रूह हमारी साथ हो. हम कुछ भी काम करते हुए, नौकरी, बिजनेस, घर का काम, राइट, हस्बैंड की, मौला बच्चों की खिदमत, लेकिन हमारा दिल मौला के दिल साथ के लगा हो, राइट. ये प्रैक्टिस है और इंशाल्लाह वो करते करते एक समय ऐसा आएगा कि फिर सदरी साहब ने बोला कि कहाँ सु लाऊं चित्र, अभी किस पे ध्यान लगाऊं, क्योंकि मैं जिस पे ध्यान लगा रहा था वो तो मेरी आंखों में आके बस गया, राइट. तो जी, ध्यान जी, लगाने का भी बिल्कुल। नहीं रहा, राइट. या तो तेरी मेरी साहिया अब एक मन एक चित. तो क्या हुआ रिजल्ट? साहेब राजो भरपूर रहिया, भरपूर हो गया एकदम मेरे जिस्म में और पूरे यूनिवर्स में. वही तू ही तू वही है और कोई नहीं है. जी, आपने अभी अल्हम्दुलिल्लाह. बोला ना कि फ़ील द प्रेज़ेंस ऑफ इमाम, फ़ील द प्रेज़ेंस, हाँ, तो वो बोला, अनुभव राइट. करो उसको, हाज़िर समझो, कुछ भी काम करते हो, राइट. अगर इवन जॉब भी कर रहे हैं तो बस मौला तू हाज़िर है, तू ही काम कर रहा है, तू ही हमारे साथ है और तू ही सब कर माशाल्लाह. रहा है, हर काम में। सो तो थैंक यू सो मच करीम भाई आपका हर यू आर मोस्ट चीज़ के वेलकम, यू लिए, आर हर मोस्ट वेलकम. गिलान के लिए। हम बहुत-बहुत तहे दिल से शुक्रगुज़ार हैं। शुक्र हम शुक्र थैंक यू अल्हम्दुलिल्लाह. इतना नहीं बोले जितना बोलना चाहिए, लेकिन नहीं फिर भी नहीं, तहे दिल से शुक्र अदा करते हैं हम आपका हम और सब आपके मौला हक के में बहुत शुक्रिया अदा सारी करते हैं, दुआएँ राइट. हैं मौला। जी, जी। शुक्र अल्हम्दुलिल्लाह, शुक्र अल्हम्दुलिल्लाह. तो शुक्र ये मौला की प्रेजेंस को हाजिर समझना है. मौला ने फरमाया ना કે તમારા માતા પિતાના દેખતા તમે ખરાબ કામ કરી શકશો નહીં, તમે ખરાબ શબ્દ પણ બોલી શકશો નહીં. તે જ પ્રમાણે જે ઇમામને પોતાની પાસે હાજર સમજે છે તે બદ કામ કરી શકતો નથી. तो हमारे माँ बाप करेक्ट। के देखते हम खराब गंदे अल्फाज नहीं बोलते, खराब काम नहीं करते, तो मौला को देखते कैसे करेंगे? तो ये प्रैक्टिस है, इबादत है. इससे हमारी जी, अमाल पाक हो गए, यादगिरी, मौला की कुर्बत मोहब्बत में इजाफा होगा. और वो जी, जो ईमान है कि पीर सदरीन अकेला जाता था तभी भी समझता खुदा मेरे पास है, वो ईमान एक दिन रोशन हो जाएगा, राइट. इस तरह जी, रोशन जी, होगा जी, कि वो जलवे के अंदर, वो रोशनी के अंदर हमारी सब खुदी को खत्म कर देगा. बस वो रोशनी ही रहेगी और जी। कुछ नहीं रहेगा. खुदा का नूर उजाला है, बस वही रहेगा, रोशनी रोशनी रहेगी. शुक्र अल्हम्दुलिल्लाह आपा, बहुत अच्छा लगा. शुक्र, शुक्र, आपकी शुक्र, आवाज थैंक में यू, बहुत मिठास है, बहुत मोहब्बत है. अल्हम्दुलिल्लाह. शुक्र, शुक्र अल्हम्दुलिल्लाह. या अली मदद। बोला बोला मदद. और नसरीन आपा हो तो आपके साथ थोड़ी बात करें 10 मिनट.
नसरीन आपा शायद आज नहीं है। फरजान आपा ह्यूस्टन वाले, आपा आपका फ़ोन मैंने अनम्यूट किया है। अगर आप अवेलेबल हो तो बात कर सकते हो। मुनीर आपा તમે અવેલેબલ છો? તમારો તમારો ફોન તો ઓપન જ છે. મુનીર આપા એટલાન્ટા વાળા. हाँ, यारी मदद करें भाई। બોલાઈ મદદ કેમ છો આપા? शुक्र अल्हम्दुलिल्लाह। बस તમારા રાજમાં અમે લોકો કેને કે મોહબ્બતની વરસાદમાં નાઈ રહ્યા છે, અમે લોકો મજા કરી રહ્યા છે। અમે અલ્હમ્દુલિલ્લાહ બોલાય મૌલાનું રાજ છે. હંમેશા હતું છે અને હંમેશા કાયમ દાયમ રહેશે. આપણે બધા મૌલાના છત્રછાયા પનાહમાં છીએ. હા બોલો શું કહી રહ્યા હતા? શું કહે છે હમ. કે તમારા જેવા ગુરુ મોલા મોકલાવ્યા છે અમને કે કેને કે મોલા તો છે જ, મોલા મુર્તઝા અલી તો કાયમ અને દાયમ છે, પણ ઈ તમારા રૂપમાં પણ અમારી પાસે પહોંચી ગયા છે ને અમને ઈ રૂપના દીદાર કરવા માટે અમને દોરવણી આપી રહ્યા છે મોલા, કે જેને ચાહે એને નૂર વડે હિદાયત કરે છે। તો અમને તો એમ લાગે છે મોલા તમારા રૂપમાં નૂર બનીને અમને દોરવણી આપી રહ્યા છે મોલા। તમારું નામ બી કરીમ છે, હું તો કરીમ બાપા જ કહું તમને, તમારું નામ કરીમ બાપા। હું અરે ક્યારે બી કોઈ સાથે વાત કરું છું ને કરીમભાઈ, કોઈની બી સાથે, મારા કોઈ જેન્ટ્સ મારા સગાવાલા મોઢામાંથી કરીમભાઈ જ નીકળે મારા મોઢામાંથી, કરીમભાઈ સિવાય નીકળતું નથી। બધા કરીમભાઈ કેટલા અંદર વસી ગયા છે બધું દિલની અંદર, કે કારણ કે આખો દિવસ ઇલમમાં સાથે હોય છે તેમ લાગે છે કે અમે તમારી સાથે જ છીએ, એવું લાગે છે। તમારું નામ બી મુનીરા છે તો મુનીરાનો મતલબ રોશની થાય છે, બ્રાઇટનેસ, શાઇનિંગ। તો દરેક નામના અંદર રોશન છે મોલા। હેલો તમે તો હા કરીમભાઈ, તમે એટલી સરસ નૂરની આયાતની તમે જે કર્યું છે ને, કે જ્યાં અમે તો જાહેરી બી સમજ નથી લઈ શકતા, કે જાહેરીમાં જે મોલાએ નૂરની આયત જે આપી છે ને, જાહેરીમાં બી નથી, તમે તો અમને અંદર સુધી પહોંચાડી દીધા, કે મરજીવા હોય તો માણેક લાવે, પણ તમે તો અમને પોતાને હાથ પકડીને મરજીવા બનાવતા શીખવાડો છો, કે ચલો મારી સાથે હું તમને ડૂબકી મરાવો, ને તમે અમને સાથે લઈ જઈને ડૂબકી મરાવો છો અને મોતી ગોતતા શીખવાડો છો, તમે મરજીવાની ટ્રેનિંગ આપી રહ્યા છો, અમને પકડી પકડીને લઈ જાઓ છો તો અંદર ડીપમાં અંદર, એટલે તમે બી છો વિચાર કરો આવી રીતે। તો અમે તો બહુ ભાગ્યશાળી છે, કે હું તો હંમેશા સોચું છું કે અગર તમે ન હો તમારા તો રૂહ જન્મ મરણના ચહેરામાં ફર્યા કરે છે, કે ઢોરની નિકાલ જન્મ મળ્યો છે, બોલી રહ્યું જ કરી, હા મને કોઈનો અવાજ આવી રહ્યો હતો એટલે ના મને તો નથી આવી રહ્યો। ના તમે બોલો વાંધો નહીં। તો શુકર મોલા, મોલા આપણને બધાને ઇલમ મજાલિસમાં બરાબર નિયમિત રહેવાનું છે અને એનાથી આગળ વધવાનું છે। થોડી થોડી આપણે કોશિશ કરીએ, દિન પ્રતિદિન વધારે સારા અને સચ્ચા થવાની કોશિશ કરીએ। તો બધાને કહું છું કે આપણે બધા ભાઈ બહેનો આટલી મહેનત લઈ રહ્યા છે, આપણે આળસ ના કરીએ, બરાબર અભ્યાસ કરીએ, ઇલમ મજાલિસમાં આપણા ટાઉનમાં ભરાતી હોય ઓનલાઈન એના અંદર હાજરી આપીએ અને આપણું દિલ આપણને ખાતરી આપવી જોઈએ કે કાલ કરતા આપણે આજનો દિવસ રૂહાની રીતે બહેતર છે। હું ફરમાન વાંચું છું, યાદ કરું છું, યાદ કર્યા છે તો મનન ચિંતન કરું છું, બરાબર પોતામાં તપાસ કરતા રહીએ અને વધારે તો જે લોકો આપણી પાછળ મહેનત લઈ રહ્યા છે એમનો બી ઉત્સાહ વધે। તો આપણે કોઈ બી જગ્યાએ આળસ કાહેલી ના બતાવીએ। આ ઇલ્મ હાંસલ કરવા માટે, મોલાની કુરબત, મોહબ્બત અને યાદગીરીમાં ઇજાફો કરવા માટે આપણે કોશિશ કરતા રહીએ તો આપણા પાછળ જે લોકો મોલાની મહેરબાનીથી મહેનત લઈ રહ્યા છે એમનો ઉત્સાહ બી જળવાઈ રહે, એમને બી ખુશી થાય। તો માશાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ આપા તમે બહુ મહેનત લઈ રહ્યા છો, તમારી સાથે બધા ભાઈઓને બધા એટલાન્ટાની ઇલમ મજાલિસમાં, તો હું બહુ શુક્રગુજાર છું તમારો। થેન્ક યુ વેરી મચ। શુક્ર મોલા। તો હજુ કોઈને વાત કરવી હોય તો આપણી પાસે 5 મિનિટ છે, તો 6 મિનિટ જેવું છે તો વાત કરી શકીએ છીએ। હું મ્યુટ કરી દઉં કરીમભાઈ? અ, હા તમે મ્યુટ કરી શકો છો, પછી આપણે જ્યારે છેલ્લે દુઆ આપવાનું ત્યારે તમે ઓપન કરજો। ઓકે કરીમભાઈ, યાલી હા મદદ। મૌલાની મદદ, થેન્ક યુ આપા। બીજા કોઈને વાત કરવી છે? 6 મિનિટ છે આપણી પાસે।
જ્ઞાનેન્દ્રભાઈ, બોલો અલી મદદ. કોણ બોલ્યા? યાસ્મીન બોલું. હા બોલો અલી મદદ. હા બોલો. તમે કેમ હો? શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. હા બોલો. બધું ઓલવેઝ તમારી વાઈફ તો મને બહુ જ સારું લાગે, અને હવાનું સોંગ તો બહુ જ એટલું સારું લાગતું. હું એવું લાગ્યું કે હું ના બસ નાચી રહી હતી, રોબડી રહી હતી. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. માશાઅલ્લાહ. તમે કીધું ને કે હાલ કે મૌલા એમ કે ગર્જના થઈ રહી છે, આપણે પરાકાષ્ઠા પર પહોંચે છે, ત્યારે ઈશ્ક તો કે મૌલા બી શાહિદી આપી હશે કે કણ બાર મતલબ કે વાદળા ગર્જના કરી હતી. તો ખબર ના મને દિલ થયું કે તમારા બાજુથી હું આ રહ્યું ઓબળું કે વરસતા વરસાદમાં જી તમારી મુલાકાત લીધી. તમે જે બોલો છો ને એ ઓબળાનું મને દિલ થયું. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. તો મૌલાના રૂમી કીધું કે હવે છાકટાપણા અને ઉત્સવ સિવાય બીજું ક્યાંય નથી. તો જ્યારે દિલ મોહબ્બતથી ભરાઈ જાય છે ને, તો છાકટાપણું એટલે કે હું હવે મૌલાની મોહબ્બતના અંદર મસ્ત થઈ ગયો છું. અને ઉત્સવ એટલે કે ઈદ છે, ફેસ્ટિવલ છે. હવે તો જ્યારે અમે પધારીએ છીએ ત્યારે ઈદ થાય છે. તો હવે ઈદ છે અને દિલ મૌલાની મોહબ્બતથી ભરેલું છે. તો છાકટાપણા અને ઉત્સવ સિવાય બીજું કાંઈ નથી. તો જે ફરમાન મુબારક છે, તો હું જે મારી ભાષાના અંદર બોલું છું કે અલ્હમ્દુલિલ્લાહ આજે વરસતા વરસાદના ઝાડ નીચે તમારી મુલાકાત લીધી છે અને તમે કેવા મોહબ્બતથી અમને વીંટળાઈને ઊભા છો. તો ઇન્શાઅલ્લાહ આખરતમાં પણ તમારી મુલાકાત લેશું અને એ જ રહેમતનો વરસાદ હશે. તો કેટલું મોલા મોહબ્બત કરે છે કે તમે કેટલા મોહબ્બતથી વીંટળાઈને મને ઊભા છો અને આ વરસતા વરસાદના ઝાડ નીચે, આસમાન નીચે તમારી મુલાકાત લીધી છે. તો ઇન્શાઅલ્લાહ આખરતમાં પણ મુલાકાત લેશું, એ જ રહેમતનો વરસાદ હશે. શુક્ર મોલા, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. શુક્ર મોલા. કોઈ બીજાને વાત કરવી છે તો 2-3 મિનિટ છે, 3 મિનિટ આપણી પાસે, તો વાત કરીએ. રફીકભાઈ આલી મદદ. રફીકભાઈ તમારો ફોન મેં અનમ્યુટ કર્યો છે, વાત કરશો? આલી મદદ કર્યું ભાઈ. બોલાય મદદ. ડ્રાઇવિંગ કરી રહ્યા છો? હા, હું ઘેર જઈ રહ્યો. સ્ટોરથી ઘેર જઈ રહ્યા છો. ઓકે. તમે ઉભી રહ્યા હતા ભાઈ? હા, વાપર્યું કર્યું ભાઈ. હા બોલો. કોઈ બોલવાની ઈચ્છા છે તમારી? ના, વાપરી રહ્યો કરીમભાઈ, વાપર નીકળી જાય. આસમીબુનનો જ્યારે બી ફોન આવે તો મને બી આમ દિલ ભરાઈ આવે કે જેટલી મોહબ્બત હે ખુદા પ્રત્યે, મુનિરા આપા અને બધા તમારા હારી વાતો કરી શુકર મોલા. કે જેટલી મોહબ્બત છે આપણા દીનભાઈઓની મૌલા ઉપર, કે વખમોથી મૌલાની વાતો કરતે કરતે બી દિલ ભરાઈ આવે. તો મારું બી એ લોકોને એવું જો તો મારું બી વખમોથી હોવું આવી જોઈએ કે આ મૌલા કે એની જેટલી મોહબ્બત હે કે આવી મોહબ્બત મારા દિલમાં પેદા કર મૌલા. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. સહી છે. તો જે આસાન રસ્તો બતાવ્યો મૌલાએ, એના પર અમલ કરો. થોડો થોડો દિન પ્રતિદિન મહેનત કરતા રહો. કલામ ખુદા કા યાદ કરો, નિત પડો. જો તુમ દિલ વસે રબ કા ને. તો એનાથી દિલ સાફ થશે. તો એ મોહબ્બત રૂપી મેવો, એ રૂહાની રોશની, મોહબ્બત રૂપી પ્રકાશ પેદા થાય દિલના અંદર. અને અમે બધા તમારા બહુ શુક્રગુજાર છીએ કે તમારા ઘેર ઇલમ ઇજાલી ભરાય છે. તમે તમારું ઘર ઇબાદત માટે આપ્યું છે. બરાબર. તો અમે બહુ મુબારક શુકરના લઈને અદા કરીએ કરીમભાઈ. તમારું બી શુકર કરીએ, મૌલાના ઇનથી ડબલ શુકર કરીએ. શુક્ર ત્યાં તો બધું મૌલાનું છે, આપણું તો કોઈ નહીં કરીમભાઈ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. ઘર બી એનું હે, બધું એનું જ હે, બીજું આપણું કોઈ હે જ ના કરીમભાઈ. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. સહી છે રફીભાઈ. તો એ મોહબ્બતનો રસ્તો આપણને મૌલાએ બતાવ્યો, એના પર અમલ કરતા રહો. રાઈટ. તો આમીન દરેકના આમીન માટે એ જ કરીમભાઈ. નસીહત છે કે અમે તમારા માટે આસાન મજહબ લઈને આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. ને કલામ ખુદા કા યાદ કરો, નિત પડો. જો તુમ દિલ વસે રબ કા ને. સહી છે. ચલો થેન્ક આમીન યુ ભાઈઓ. આમીન કરીમભાઈ. આમીન આમીન. તો હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમ ઇજાલી પૂરી કરીએ. તો કોઈને વાત કરવી હોય તો ઇન્શાઅલ્લાહ આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરીશું. ઠીક છે. તો મહેનત કરીએ. હું ઈચ્છું છું કે વધારે ને વધારે લોકો લાઈન પર આવે, મહેનત કરે. એમને કાંઈ સવાલ હોય તો જરૂર પૂછે. તો ડિસ્કસ કરવા માટે આગળ આવીએ. તો આપણે આ કાર્યને વધારે સારી રીતે આગળ વધારી શકીએ.
અને દરેકનો અને મારો દરેકનો ઉત્સાહ જળવાતો રહે. ઓકે. દરેકની રિક્વેસ્ટ છે કે પોસિબલ હોય તો આ જે ગીત છે મોલાની મોહબ્બતના અંદર એ વધારે ને વધારે લોકોને મોકલો, જે લોકો સાંભળવા ઈચ્છા છે અને એપ્રિશિએટ કરે છે, રાઈટ? તો દરેકનું દિલ મોલાની મોહબ્બતથી ભરપૂર થઈ જાય. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ, તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો. એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પઢો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાનાવદાન, ખાનાવદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય અને તમારામાંના દરેક એ રૂહાની સંતો ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાનાવદાન, ખાનાવદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતાં અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે એ યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે.
તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલુશૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. આમીન ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા દરેકના કુલ ગુનાહ માફ કરે. આમીન મૌલા દરેકને અને દરેકના બચ્ચાઓને છેલ્લા દમ સુધી સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. આમીન મૌલા દરેકને જમાત ખાનાની હાજરીમાં નિયમિત રાખે. આમીન મૌલા દરેકને દુઆ દસોન શુક્રીદ ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા દરેકના કુલ ગુનાહ માફ કરે. આમીન મૌલા કોઈને પણ કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન મૌલા દરેકની ખિદમત કબૂલ કરે. ખિદમત આમીન દરમિયાન પરખ કે કસોટી ના નાખે. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન મૌલા વધારે ખિદમત આપે. વધારે આમીન ખિદમત કરવા માટે હિંમત શક્તિને પ્રેરણા આપે. મૌલા આમીન મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી આપણા દરેકની ખિદમત કબૂલ કરી ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખી વધારે ખિદમત આપી વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિ પ્રેરણા આપી. આપણે મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. મૌલા બધાની કુલ મુશ્કેલીઓ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજણો દૂર કરે. આમીન ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન ઇલમ ઇજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં ફેમિલીમાં કુટુંબમાં જમાતમાં સંપ સલાહ ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી અને આબાદી ફેલાવે. આમીન આપણા દિલ નૂર ઈમાન નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. હકીકતની સાચી સમજ આપે. આમીન બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી પોતાના જાહેરી બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહોની માફી બક્ષે. આમીન બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન અસલ મુબારકમાં વાસલ કરે. આમીન શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. मौला अली मदद करीम भाई.